નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 3માં કોષ પોટેન્શિયલ અને બાહ્ય પોટેન્શિયલના તફાવત એટલે કે એની જુદી જુદી ત્રણ પરિસ્થિતિ વિશે જોઈ ગયા. એમાં ઘણા છોકરાઓએ સવાલ પૂછ્યો કે કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ કેવી રીતે, બરાબર. તો એ ડેનિયલ કોષનું પોટેન્શિયલ છે જે ધોરણ 11માં આપણે શીખી ગયા છે. તેમ છતાં ફરી પાછું એક વખત અહીંયા બોર્ડ ઉપર મેં રિપીટ કર્યું છે કે કોષ પોટેન્શિયલ એટલે જે બે વિદ્યુતધ્રુવો છે કેથોડ અને એનોડ, એ બંને વચ્ચેના પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. બધાને ખબર છે કે ડેનિયલ કોષમાં ડાબી બાજુએ એનોડ એટલે કે ઝીંકનો વિદ્યુતધ્રુવ છે અને જમણી બાજુએ મારો કેથોડ એટલે કે કોપરનો વિદ્યુતધ્રુવ છે. ઝીંકનો જે રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ છે -0.76 વોલ્ટ છે અને કોપરની વેલ્યુ EMF શ્રેણીમાં 0.34 વોલ્ટ છે. હવે આપણે કોષ પોટેન્શિયલનું સૂત્ર એપ્લાય કરીએ તો કેથોડ માઇનસ એનોડ એટલે કેથોડમાં કોપર છે 0.34 માઇનસ એનોડ પણ છે -0.76 એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ. માટે આપણને કેટલું મળ્યું 1.1 વોલ્ટ. એટલે ગઈકાલે જે 1.1 વોલ્ટ લખ્યું છે એ ડેનિયલ કોષનો માપેલો કોષ પોટેન્શિયલ છે, બરાબર. હવે એના પરથી આગળ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે મારે જે કોષ પોટેન્શિયલ પર 0 ક્યારે લખવાનું, આની પર મેં 0 નથી લખ્યું, એનો મતલબ કે પ્રમાણિત નથી, બરાબર. પાણી પર મેં 0 લખ્યું છે E0 સેલ, તો E0 સેલ એટલે 0 શબ્દ જ્યારે આવે એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું કે જે કોષ પોટેન્શિયલ તમે 298 ડિગ્રી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર પર બનાવેલું છે, STPA 298 ડિગ્રી કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ અને આપેલા આયનોની સાંદ્રતા, અંદર જે પણ ઝીંક છે કોપર છે એની સાંદ્રતા કેટલી હોય 1 મોલર હોય, ત્યારે જે કોષ પોટેન્શિયલનો તફાવત મળે એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ હશે તો એની પર શું આપેલું હશે 0. કેમ? કારણ કે આ કોષ પોટેન્શિયલ તમે પ્રમાણિત સ્થિતિમાં માપેલું છે, 298 ડિગ્રી કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ અને સાંદ્રતા આપેલા કોઈ પણ ધાતુ આયન એની સાંદ્રતા 1 મોલરે માપેલું છે, એટલે એનો કોષ પોટેન્શિયલ પ્રમાણિત કહેવાય અને પ્રમાણિત કોષ પોટેન્શિયલને E0 સેલ કહેવાય. ત્યાર પછી આપણે ગઈકાલે મેં કીધું હતું તેમ ધારો કે તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. માની લો કે મારી પાસે બે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. એક ઝીંકનું મૂલ્ય આપ્યું છે -0.76 અને કોપરનું મૂલ્ય આપ્યું છે 0.34 અને સવાલ પૂછ્યો છે આનું સાંકેતિક નિરૂપણ કરો. તો સૌ પ્રથમ તમારે શું જોવાનું કે કોની વેલ્યુ ઓછી છે. મેં ગઈકાલે બી કીધું હતું જેની વેલ્યુ ઓછી હોય તેનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન હંમેશા એનોડ આગળ થાય. એટલે તમે આ બે વેલ્યુ જુઓ, આ બે વેલ્યુમાં સૌથી ઓછી વેલ્યુ કોની છે? ઝીંકની છે, માઇનસમાં છે. એટલે ઝીંકનું પોટેન્શિયલ મારું શું બનશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન ધેટ મીન્સ એ શું બનશે? મારો એનોડ બનશે. જ્યારે કોપરની વેલ્યુ વધારે છે, ફરીથી રિપીટ કરું છું, જેની વેલ્યુ ઓછી એ એનોડ અને એનોડનું ઓક્સિડેશન થાય. જેનું મૂલ્ય વધારે એટલે મારો કેથોડ અને કેથોડનું શું થાય? રિડક્શન. હવે આ કોષનું નિરૂપણ હું બે રીતે કરું છું. જો તમે એનોડ છે એટલે હંમેશા ડાબી બાજુ આવશે, કોપર હંમેશા જમણી બાજુ આવશે, કેથોડ છે એટલે તો Zn/Zn+2 એક્વિયસ સોલ્યુશન છે. જો હું અહીંયા ડબલ કોટેશન મૂકું તો સમજવાનું કે મેં શાનો ઉપયોગ કર્યો છે? ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો છે બે કોષને જોડવા. ત્યાર પછી આવશે copper+2 કોપર, બરાબર. આ એક રીત થઈ કોષનું નિરૂપણ. પણ માની લો કે કોષના નિરૂપણમાં મેં ક્ષાર સેતુનો ઉપયોગ નથી કર્યો તો આ જ વસ્તુમાં બે સીધી રેખા નહીં આવે. આ એનોડ એટલે કે ડાબી બાજુ, કેથોડ એટલે કે જમણી બાજુ. કયો મારો એનોડ આવશે? જેનું મૂલ્ય ઓછું છે મારો એનોડ, એટલે હું અહીંયા લખું છું Zn/Zn+2. હવે હું એક જ રેખા દોરું તો મેં કોનો ઉપયોગ નથી કર્યો? ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો નથી. ત્યાર પછી અહીંયા આપણે કેથોડ બતાવીએ copper+2 કોપર. એટલે કોષનું નિરૂપણ પણ બે રીતે થાય. જો તમે ક્ષાર સેતુ બતાવશો તો બે સમાંતર રેખા આવશે અને ક્ષાર સેતુનો ઉપયોગ નહીં કરો તો એક જ ઊભી રેખા આવશે, બરાબર. ત્યાર પછી છે વાયુ વિદ્યુતધ્રુવ. કારણ કે આપણો નેક્સ્ટ ટોપિક છે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની બનાવટ અને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વિશે શીખવાના છે. એટલે હાઇડ્રોજન વાયુ છે તો એ વાયુ વિદ્યુતધ્રુવનું નિરૂપણ કેવી રીતે થાય? એ પુસ્તકમાં ક્યાંક આડું આપેલું છે, આપણે સિસ્ટમેટિક લઈશું કે વાયુ વિદ્યુતધ્રુવનું નિરૂપણ. તો કોઈ પણ વાયુ એટલે H2 વાયુ, Cl2 વાયુ, Br2 વાયુ, આ ત્રણમાંથી જ તમારે કોઈ એક વાયુનું નિરૂપણ પૂછાય તો સૌ પ્રથમ વાયુ વિદ્યુતધ્રુવના નિરૂપણ માટે શું લેવું પડે? કાં તો નિષ્ક્રિય ધાતુ, ગઈકાલે કીધું હતું પ્લેટિનમ અને ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવના નામ આપ્યા હતા.
વિદ્યુતઋણના 3 પ્રકાર ગઈકાલે શીખી ગયા, સક્રિય, નિષ્ક્રિય અને વાયુ વિદ્યુતઋણ. તો જે નિષ્ક્રિય વિદ્યુતઋણ છે, જે ખાલી સપોર્ટિંગ છે, એ રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંય ભાગ ભજવતા નથી, એવો નિષ્ક્રિય વિદ્યુતઋણ લેવાનો. સેકન્ડ, તમે જે વાયુ લીધું છે એનું અણુસૂત્ર, ત્યારબાદ એ વાયુમાં રહેલો સક્રિય આયન. ફોર એક્ઝામ્પલ, મારે હાઇડ્રોજન વાયુનું અહીંયા મેં વિદ્યુતઋણનું નિરૂપણ કર્યું છે. તો હાઇડ્રોજન વાયુ છે, મેં પ્લેટિનમ લીધો. નંબર 1 પહેલાં શું લેવાનું? અધાતુ અથવા તો નિષ્ક્રિય વાયુ. સેકન્ડ નંબર ઉપર જે પદાર્થ વાયુ રૂપે આપેલું છે એ પદાર્થ વાયુ છે એટલે એક બાર દબાણ આવશે. ઓબ્લિક હાઇડ્રોજન પ્લસ આયન છે કે એમાં સક્રિય આયન કયો કહેવાય? H+. જે વાયુ છે એમાં રહેલો સક્રિય આયન એટલે મેં અહીંયા H+ લખ્યું છે. પણ જો તમને Cl2 કે Br2 પરીક્ષામાં પૂછાય તો આગળનું તો એમને નિષ્ક્રિય વાયુ વિદ્યુતઋણ ઓબ્લિક Cl2 વાયુ. પણ Cl માં પ્લસ આયન ના હોય, કયો આયન હોય? માઇનસ. તો Cl માં સક્રિય આયન કયો કહેવાય? Cl-. તો 3 વસ્તુ યાદ રાખવાની: નિષ્ક્રિય, નંબર 2 વાયુ અને એ વાયુમાં રહેલો સક્રિય આયન. ઓકે. ત્યાર પછી જે આપણે કોષની પ્રક્રિયા, તમારી ચોપડીમાં એક આવી કોષ પ્રક્રિયા આપેલી છે, કોપર વત્તા ટ્વાઇસ Ag ઓબ્લિક કોપર +2 વત્તા ટ્વાઇસ Ag. આની કેથોડ અને એનોડ આગળ થતી પ્રક્રિયા લખો. હવે તો તમને પાક્કું આવડી ગયું કે જમણી બાજુ હોય એ કેથોડ કહેવાય, ડાબી બાજુ એનોડ કહેવાય. અહીંયા ડાબી બાજુએ મારું કોપર આવે છે, જમણી બાજુએ મારું કયો આવે છે? સિલ્વર આવે છે. તો સ્વાભાવિક છે કે કોપરનું શું થશે? બોલો, કોપરનું શું થશે? ઓક્સિડેશન. અને જમણી બાજુનું છે એનું શું થશે? રિડક્શન. એટલે હું કોપરનું લઉં છું. કોપર મારો ડાબા હાથ ઉપર છે, Ag મારો જમણા હાથ ઉપર છે, એટલે કોપરનું ઓક્સિડેશન એનોડ આગળ થાય એટલે Cu માંથી શું બનશે? Cu+2. અને ઓક્સિડેશન એટલે મેં કીધેલું ઓક્સિડેશન નહીં, આનો ઓક્સિડેશન આંક અત્યારે 0 છે, 0 માંથી +2. ઓક્સિડેશન આંક વધે છે માટે એનું ઓક્સિડેશન 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને એ 2 ઇલેક્ટ્રોન કોણ લેશે? Ag. તો ટ્વાઇસ Ag વત્તા એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય, ટ્વાઇસ Ag થાય. એટલે પરીક્ષામાં તમને આ ટાઈપનો પણ કોઈ પ્રશ્ન પૂછી શકે. પ્રક્રિયા આપી દીધી અને સવાલ પૂછે કોનો? કેથોડ આગળની પ્રક્રિયા લખો અને એનોડ. તમારે એક જ વસ્તુ પકડી રાખવાની, ડાબા હાથ ઉપર જે પહેલું આવે એનું એનોડ કહેવાય, જમણા હાથ પર આવશે એનું શું કહેવાશે? કેથોડ. એટલે પહેલું જે આવે એ આપણું એનોડ, બીજા નંબર ઉપર આવે એ આપણો કેથોડ. ક્લિયર? સમજ પડી ગઈ? હવે જે આપણે ચલાવવાના છે તે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. એની આકૃતિ મેં અહીંયા તમને જો દોરીને આપેલી છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને બીજું નામ છે સંદર્ભ વિદ્યુતધ્રુવ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જો મેં એક પાત્ર લીધું છે, એ પાત્રની અંદર સરળતાથી સમજાવું છું. એક પાત્રની અંદર મેં 1 મોલર સાંદ્રતા ધરાવતું HCl નું દ્રાવણ લીધેલું છે. આ દ્રાવણની અંદર તમે જોઈ શકો છો કે પ્લેટિનમ બ્લેકનો ઢોળ, એટલે આની પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવે છે, જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવે, પ્લેટિનમની પટ્ટી છે, વરખ છે એની નીચે આ પટ્ટી છે, પ્લેટિનમની પટ્ટીને આપણે ડુબાડેલી છે. આ પટ્ટી શેની અંદર તમને દેખાય છે? તો બંધ કાચની નળી. તમે જો આ બંધ કાચની નળી છે જે એક છેડેથી બંધ છે, દેખાય? આ છેડો બંધ છે. પ્લેટિનમની જે તાર છે, પ્લેટિનમની જે પટ્ટી છે એ પ્લેટિનમની પટ્ટી પ્લેટિનમ તાર છે આવેલી. એ પ્લેટિનમ તાર ઉપર મેં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવ્યો છે. પ્લેટિનમ બ્લેક એટલે એક સમય મર્ક્યુરી કહેવાય. પ્લેટિનમ બ્લેકનું બીજું નામ છે મર્ક્યુરી. એનો ઢોળ ચડાવેલો છે, બરાબર? પ્લેટિનમની પટ્ટી, એ પટ્ટી કોની સાથે જોડાય છે? પ્લેટિનમ તાર. એ પ્લેટિનમ તાર પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે અને બાર એ બાહ્ય પરિપથમાં કોપરના તાર વડે જોડેલું છે. અને આ જે રચના છે એમાં એક બાર દબાણે તમે અહીંથી શું પસાર કરો છો? H2 વાયુ પસાર કરો છો, એટલે એમાંથી શું બને છે? હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. હવે તમે H2 વાયુ પસાર કરશો ત્યારે હાઇડ્રોજન છે એ કાં તો ઓક્સિડેશનની પ્રક્રિયા કરશે કાં તો રિડક્શન. જો મારો હાઇડ્રોજન, આને સંદર્ભ વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે અને એના પરથી આપણે EMFની વ્યાખ્યા જોઈશું. તો જો મારો હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયા અનુભવશે તો શું આગળ કીધું છે ત્યાં? રિડક્શન એટલે ઓક્સિડેશન આંક ઘટે. અત્યારે આનું ઓક્સિડેશન આંક +1 છે, અહીંયા આવશે એટલે 0. કોઈ પણ વાયુ અણુ હોય તેનો ઓક્સિડેશન આંક 0. જો એ રિડક્શનની પ્રક્રિયા અનુભવશે તો ધાતુ આયનમાંથી ધાતુ એટલે કે વાયુ બની જશે. તો રિડક્શન પ્રક્રિયા કરશે તો H+ માંથી શું બનશે? H2 વાયુ બનશે. પણ જો એ ઓક્સિડેશનની પ્રક્રિયા કરતો હશે તો વાયુમાંથી શું બનશે? H+. ધેટ મીન્સ 0 માંથી એનો ઓક્સિડેશન આંક +1 થાય છે.
ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે એનું ઓક્સિડેશન થાય છે, ઉપરની પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે એટલે એનું રિડક્શન થાય. એટલે મારો હાઇડ્રોજન કાં તો રિડક્શન અર્ધ પ્રક્રિયા આપે કાં તો મારી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. માનો કે મેં આ સંદર્ભ વિદ્યુત ધ્રુવને કોપરની સાથે જોડેલું છે. અહીંયા તમે જુઓ આ જે આખું સૂત્ર આપ્યું છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. બીકોઝ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે વાયુ વિદ્યુત ધ્રુવ. આગળ શીખી ગયા તેમ વધારનું સૂત્ર, વાયુનું સૂત્ર, એમાં સક્રિય આયન અને એની સાથે મેં કોપરનો વિદ્યુત ધ્રુવ જોડેલું છે. બરાબર. હવે આના પરથી મારે ઈ સેલ લખવું છે. તો ઈ સેલ બરાબર કેથોડ માઇનસ એન. કેથોડ એટલે મારો જમણો હાથ, એનોડ એટલે મારો ડાબો હાથ. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત છે જેનું કોષ પોટેન્શિયલની વેલ્યુ હંમેશા કેટલી લેવાશે? 0. કારણ કે પ્રમાણિત છે એનો પોટેન્શિયલ આપણે કેટલો લેવાનો છે? 0. એટલે એનોડની જગ્યાએ શું આવશે? 0. બીકોઝ ત્યાં શું છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. કોપરનો EMF શ્રેણીમાં વોલ્ટેજ આપેલું છે 0.34. તો તમને જવાબ છે તે શું મળશે? 0.34. તો તમે જુઓ 0.34 કોના કારણે મળ્યું? તો આના પર આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે હાઇડ્રોજનના સંદર્ભમાં તમે એની સાથે જે વિદ્યુત ધ્રુવ જોડેલો છે એ વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ મળે એ પોટેન્શિયલને એનું શું કહેવાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ટૂંકમાં તમારી પાસે બે વિદ્યુત ધ્રુવ છે, એમાંથી એક વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજનની સાપેક્ષમાં જે પણ વિદ્યુત ધ્રુવ તમે એની સાથે ઉભો રાખ્યો છે એ વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ મળે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. એટલે ઘણી વખત પરીક્ષામાં એ ઈ સેલ ના આપ્યો હોય, EMF આપ્યો એટલે કે મેડમ આ EMF એટલે શું? એ જ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એ જ કોષ પોટેન્શિયલ. પણ ધ્યાનમાં રાખો કે અહીંયા એકનો કોષ પોટેન્શિયલ કેવો હશે? 0. બરાબર. તો અહીંયા ઈ સેલની જગ્યાએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કોનો મળ્યો? કોપરનો, કારણ કે હાઇડ્રોજન 0 છે. આના પરથી તમને શું ખબર પડી? આના પરથી મને શું ખબર પડે કે મારા કોપરનું શું થાય છે? રિડક્શન. કારણ કે જમણા હાથે છે, ડાબા હાથે છે હાઇડ્રોજનનું શું થાય છે? ઓક્સિડેશન. આ જે છે એનું ઓક્સિડેશન થાય છે, હાઇડ્રોજનનું કોપરનું રિડક્શન. આનો મતલબ શું થાય કે તમે કોપરની પટ્ટીને જો HCl ના દ્રાવણમાં ડુબાડો તો કોપરની પટ્ટીનું કશું ના રહે. કેમ? કારણ કે હાઇડ્રોજન એનું શું કરવાનું છે? રિડક્શન. રિડક્શન થાય તો પદાર્થ ખવાય નહીં, એ પીગળે નહીં, એમના એમ રહે. એટલે કોપરની પટ્ટીને તમે HCl ના દ્રાવણમાં સાધારણ સહેલાઈથી મૂકી શકો. આમ કશું ના થાય. આ કોપર ધાતુની પટ્ટી તમે HCl માં મૂકો તો કશું ના થાય. કેમ? કારણ કે HCl કરતાં પ્રભાવી કોણ છે? કોપર. હમણાં શીખી ગયા તેમ કોપરનું આમાં શું થાય છે? રિડક્શન. રિડક્શન થાય એટલે પદાર્થ ખવાય નહીં, ઓક્સિડેશન થાય તો પદાર્થ ખવાઈ જાય. પણ આની જગ્યાએ હું લેબોરેટરીમાં નાઇટ્રિક એસિડનું સોલ્યુશન ભરી દઉં અને કોપરનું સોલ્યુશન ડુબાડી દઉં તો આ કોપર ખવાઈ જશે. કેમ? કારણ કે કોપરની સાપેક્ષમાં જે તમે નાઇટ્રિક એસિડ ભર્યો છે એનો NO3- છે એ આનું શું કરાવશે? ઓક્સિડેશન. કોપરની અંદર ધ્યાનમાં રાખજો, કોપર અને હાઇડ્રોજન એકલા હોય તો કોપરનું રિડક્શન થાય છે એટલે કોપર ખવાશે નહીં. પણ કોપરની સાથે નાઇટ્રિક એસિડ, તો નાઇટ્રિકનો જે NO3- આયન છે એ બહુ પ્રભાવી છે, એ પેલાનું શું કરાવશે? ઓક્સિડેશન. તો તમે નાઇટ્રિક એસિડને વીંટી નાખશો કોપરની તો કોપરની વીંટી ઓગળી જશે, કોપર ધાતુ ઓગળી જશે. આ સવાલ વારંવાર પૂછાય છે એટલે તમારે ધ્યાનમાં રાખજો કે કોપર ધાતુ HCl માં ના ઓગળે કારણ કે કોપરનું ત્યાં રિડક્શન થાય. પણ જો એ જ કોપરને નાઇટ્રિક એસિડના દ્રાવણમાં નાખો તો NO3- આયન પેલાનું રિડક્શન ઓક્સિડેશન કરાવી દે એટલે એ શું થઈ જાય? ઓગળી જાય. એટલે આપણે ધ્યાન રાખીશું કોપર ધાતુને શેમાં નાખવાની? નાઇટ્રિક એસિડમાં. એવી રીતે સલ્ફ્યુરિક એસિડમાં પણ ના નખાય, તે જ છે તો એમાં પણ એ પદાર્થ શું થઈ જાય? ઓગળી જાય. બરાબર. ચાલો, એવી રીતે આપણે ઝીંકનું જોઈએ. ઝીંક એટલે મારો જો ડાબો હાથ છે, હાઇડ્રોજન મારો જમણા હાથ, એટલે સ્વાભાવિક છે ભાઈ ઝીંકનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અહીંયા હાઇડ્રોજનનું શું થાય છે? રિડક્શન. એટલે ઝીંકની પટ્ટી આપેલી હોય, હવે હું અહીંયા HCl નું દ્રાવણ લઉં છું, જોજો આ HCl નું દ્રાવણ પણ ઝીંકની પટ્ટી ડુબાડી તો ઝીંક ભાઈ તો ખવાઈ જશે. કેમ? કારણ કે હાઇડ્રોજન આનું શું કરાશે? ઝીંક પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. તમે જુઓ જે પદાર્થ એનોડ છે એની મેં અહીંયા પટ્ટી લગાડી છે અને કેથોડ બાજુ મારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. આ જ ઝીંક જો કોપર મૂક્યું હતું ત્યારે નહોતો આવડતો, પણ ઝીંક મૂક્યું તો ઝીંક ખવાઈ જાય છે. કારણ કે HCl માનું H+ આયન છે એ આ ઝીંકનું શું કરાવે છે?
ઓક્સિડેશન, બીકોઝ મારો ઝીંક ડાબી બાજુએ છે, ડાબી બાજુ ઓક્સિડેશન થાય એ ધાતુ મેં અહીંયા મૂકેલી છે, જે ડાબી બાજુ જમણી બાજુએ છે એનું મેં દ્રાવણ બનાવ્યું છે, એટલે સ્વાભાવિક છે કે HCl દ્રાવણ કોને ખવાઈ જશે? ઝીંકની પટ્ટીને ખાઈ જશે. કોપરની પટ્ટીને ના ખાય, કોપરનું રિડક્શન થાય, ઝીંકની પટ્ટીને ખાઈ જશે કારણ કે ઝીંકનું ઓક્સિડેશન થાય. ક્લિયર? એટલા માટે આપણે આ ધ્યાન રાખીશું. અને અહીંયા જે મેં વ્યાખ્યા આપી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ચોપડીમાં ખાલી શોર્ટમાં આપી દીધી EMF, એનું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે કોઈ એક બળ છે જે ઇલેક્ટ્રો વિદ્યુત ચાલક બળ ચલાવે છે. કોણ? તો બેમાંથી એક તો 0 છે. જ્યારે વિદ્યુત કોષનો પોટેન્શિયલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં, એટલે આની બાજુમાં હું કોપરનો વિદ્યુત ધ્રુવ મૂકી દઉં તો આ જે કોપરનો વિદ્યુત ધ્રુવ જે પણ પોટેન્શિયલ આપે એને EMF કહેવાય. ફરીથી રિપીટ કરું છું, જ્યારે કોષનો પોટેન્શિયલ હાઇડ્રોજનના સંદર્ભમાં માપવામાં આવે તો એની બાજુમાં જે બીજો વિદ્યુત ધ્રુવ છે એનો જે પોટેન્શિયલ મૂલ્ય મળે એને કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. અને આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કોના આધારે આપેલા છે? પ્રમાણિત રિડક્શન. મેં ગઈકાલે બી કીધું હતું કે અત્યારે સૌથી વિશ્વસનીય મૂલ્ય કયા છે? રિડક્શન પોટેન્શિયલ. તો એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને તમારી ચોપડીમાં ઉતરતા ક્રમમાં, એટલે સૌથી વધારે પછી ઓછું ઉતરતા ક્રમમાં પેજ નંબર 71 ઉપર આપેલા છે. એ ઉતરતા ક્રમમાં ગોઠવાતી જે શ્રેણી બને છે એને આપણે શું કહીશું? EMF શ્રેણી. હવે EMF શ્રેણી પરથી શું શું માહિતી આપણને મળે છે એની ઉપયોગિતા આપણે થોડીક વારમાં જોઈએ. હવે આપણે ક્રોસ પોટેન્શિયલની ઉપયોગિતા, બરાબર? હમણાં મેં EMF શ્રેણીની વ્યાખ્યા આપી જે પેજ નંબર 71 ઉપર તમારે દોરેલી છે. કોષ પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં બતાવ્યાથી જે શ્રેણી રચાય એને EMF શ્રેણી કહેવાય. હવે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા તમને 2 માર્કમાં પૂછાય તો આમાંથી કોઈ પણ 4 મુદ્દા તમારે યાદ રાખવાના છે. નંબર 1, EMF શ્રેણીની રચના કરવા માટે. નંબર 2, જો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 કરતાં વધુ હોય તો શું થાય? 0 કરતાં ઓછો હોય તો શું થાય? નંબર 4, પ્રબળ ઓક્સિડેશન કરતાં નિર્બળ ઓક્સિડેશન કરતાં. એટલે નંબર 1ની વાત કરી દઉં. EMF શ્રેણી પરથી તમને કઈ 4 માહિતી મળે? તો નંબર 1, તમારી ચોપડીમાં 71 નંબરના પેજ ઉપર જુઓ કે ઓક્સિડેશન કરવાની વૃત્તિ તમને 2 સ્વરૂપ આપેલા છે. ડાબી બાજુ ઓક્સિડેશન સ્વરૂપ આપેલું છે, જમણી બાજુ રિડક્શન સ્વરૂપ આપેલું છે. પેજ નંબર 71 ઉપર તમે જુઓ તો 71 નંબરના પેજ ઉપર તમને આવી શ્રેણી આપેલી છે, બરાબર? તો આ શ્રેણીમાં 0 થી ઉપર તરફનું અને 0 થી નીચે તરફનું આ જે સ્વરૂપ છે એને આપણું રિડક્શન સ્વરૂપ કહીશું, જે મારો જમણો હાથ છે. ડાબી બાજુનું સ્વરૂપ છે એને કહીશું ઓક્સિડેશન સ્વરૂપ. હવે આમાં જે EMF શ્રેણી છે એ EMF શ્રેણી પરથી આપણને શું માહિતી મળે? તો ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધે. બધાને ખબર છે જેનું ઓક્સિડેશન થાય એ કેવો કરતા કહેવાય? રિડક્શન કરતા કહેવાય. એટલે કે ઉપરથી નીચે જાવ તો રિડક્શન કરતાની વૃત્તિ વધે, ઓક્સિડેશનની વેલ્યુ ઘટે. હવે એવી રીતે નીચેથી ઉપર તમે જાઓ તો રિડક્શન કરવાની વૃત્તિ વધે છે. નીચેથી ઉપર તરફ જાઓ તો રિડક્શનની વૃત્તિ વધે, એનો મતલબ કે કયા કરતા વધશે? ઓક્સિડેશન કરતાની વેલ્યુ વધે છે. ફરીથી રિપીટ કરું છું, ઉપરથી નીચે જાઓ તો ઓક્સિડેશન વધે, નીચેથી ઉપર જાઓ તો રિડક્શન વધે. નંબર 2, 2 અર્ધ કોષને તમે જોડો તો સંપૂર્ણ કોષ બને. એનો મતલબ શું? ને હમણાં શીખવાડ્યું તેમ જેની વેલ્યુ ઓછી હોય તે એનોડ, જેની વેલ્યુ વધારે હોય તો કેથોડ. કેથોડ માઇનસ એનોડ કરો એટલે તમને સંપૂર્ણ કોષ મળી જાય. નંબર 4, જો 2 ધાતુઓ તમને આપેલી હોય અને એ 2 ધાતુમાં, જો એ 2 ધાતુ મેં આપેલી છે કોપર અને Fe. Feનું સ્થાન ક્યાં છે? કોપરની નીચે. તો જે ધાતુનું સ્થાન નીચે છે એનું સળિયો બનશે. સળિયો બને એટલે એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય તો Feમાંથી શું બને? Fe+2. ધેટ મીન્સ જો તમને 2 ધાતુઓ આપેલા હોય અને એ 2 ધાતુ કોપર અને Fe આપેલી છે તો કોપર અને Feમાંથી મારે કોનું દ્રાવણ બનાવવાનું? કે જે નીચે છે, નીચે મારો Fe છે તો Feનો સળિયો બનશે અને કોપર ઉપર છે તો કોપરનું શું બનશે? દ્રાવણ બનશે. દ્રાવણ બને તો દ્રાવણનું શું થાય? રિડક્શન. સળિયાનું શું થશે? ઓક્સિડેશન. એટલે આ એક માહિતી ખાસ યાદ રાખીશું. નીચે જે 2 ધાતુ આપી છે, જે નીચેની ધાતુ છે એનો સળિયો બનશે. સળિયાનું ઓલવેઝ ઓક્સિડેશન એટલે Feમાંથી Fe+2. કોપર ઉપર છે તો કોપરનું શું થશે? દ્રાવણ બને, દ્રાવણનું શું થાય? રિડક્શન. કોપર+2માંથી કોપર. એટલે આ એક જ વાક્યમાં બધું આવી જાય છે EMF શ્રેણીની રચના કરવા માટે. નંબર 2, વેરી મોસ્ટ
જો વિદ્યુતધ્રુવનું પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય કરતાં વધારે હોય, ધેટ મીન્સ ધન મૂલ્ય આપેલું હોય, અહીંયા તમે ચોપડીમાં જુઓ 0 કરતાં વધારે મૂલ્યમાં Ag છે 0.10 અને કોપરની વેલ્યુ છે 0.34. જેના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કરતાં વધુ હોય ત્યારે રિડક્શન પામેલા H2 વાયુ શબ્દ આપણે જોજો, H2 વાયુની સાપેક્ષતા એ કેવા કહેવાય? વધારે સ્થાયી. ફોર એક્ઝામ્પલ 0 કરતાં વધારે કોપર છે 0.34, Ag છે 0.10, તો એ કોના સાપેક્ષમાં? H2 વાયુના સાપેક્ષમાં વધારે સ્થાયી છે. પણ જો મૂલ્ય 0 કરતાં ઓછું હોય એટલે કે માઇનસ વેલ્યુ હોય, અહીંયા તમે જુઓ 0 કરતાં માઇનસ વેલ્યુ -0.13, -0.14 Pb, Sn, નિકલ એવા બધા આપેલા હોય તો શું કરવું? જો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય કરતાં ઓછું હોય તો હાઇડ્રોજન આયન શબ્દ વાપરે છે, નોટ વાયુ. હાઇડ્રોજન સ્પીસીસનું રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં એ વધારે સ્થાયી, એટલે મેં અહીંયા આયન લખ્યું છે. એ H+ આયન કરતાં વધુ સ્થાયી પણ કહેવાય Pb અને Sn. ખ્યાલ આવી ગયો? અહીંયા વાયુ છે એટલે H2 વાયુની સાપેક્ષમાં Ag અને Cu પ્રભાવી છે, પણ અહીંયા H+ સ્પીસીસની સાપેક્ષમાં Pb અને Sn એ વધુ સ્થાયી કહેવાય. અને એ જે તમારી ચોપડીમાં આપેલું છે એ ચોપડી પરથી તમે અહીંયા જોઈ શકો છો, ઉપરના ભાગમાં આ બાજુ તમને દેખાય છે ઓક્સિડેશન સ્વરૂપ, આ છે તમારું રિડક્શન. અહીંયા મારો F2 છે એ ઓક્સિડેશન સ્વરૂપ છે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પણ એની બરાબર સામે એનું F- આયન છે તો એ કેવો કહેવાય? નિર્બળ રિડક્શન કરતા. અહીંયા પ્રબળ છે તો નીચે જાવ તો એ શું બને? નિર્બળ. તો લિથિયમ Li+ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, સામે એનું Li સ્વરૂપે કેવું છે? પ્રબળ રિડક્શન કરતા. એટલે આપણે કહીએ છીએ કે લિથિયમનું જલીય દ્રાવણ કેવું છે? પ્રબળ રિડક્શન. ધેટ મીન્સ તમારે યાદ રાખવાનું, ઉપરવાળો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા નીચે જાય એટલે નિર્બળ, ઉપરવાળો પ્રબળ રિડક્શન કરતા નીચે જાય એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા. ક્લિયર? બીજી ઉપયોગી ચાર્જ છે દ્રાવણની pH નક્કી કરી શકાય, એ ઉપરાંત દ્રાવ્યતા, ગુણાકાર અને સંતુલન અચળાંક નક્કી કરી શકાય, અને કોષ પોટેન્શિયલના મૂલ્ય પરથી ઉષ્માગતિકીય ગુણધર્મો એટલે કે આપણે એના દાખલા ગણવાના આવે છે એ ગણી શકાય, અને પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો કે ઈ સેલ માપવો, સંતુલન અચળાંક Kની વેલ્યુ માપવી, એ વગેરે બધું આપણે માપી શકીએ છીએ. તો આ 2 માર્કનો ક્વેશ્ચન તમારે ખાસ તૈયાર કરવાનો, કોષ પોટેન્શિયલની ઉપયોગિતા.